નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? જ્યારે ઘણા બધા ટ્રેડર સાથે મારે વાત થઈ ને, ઘણી વખત હું અલગ અલગ સિટીમાં ઘણા બધા ટ્રેડરને જ્યારે હું ફેસ ટુ ફેસ મળું, અથવા તો ઘણા સિરિયસ ટ્રેડરની એક લોંગ ક્વેરીઝ આવતી હોય વોટ્સઅપ અને ઈમેલમાં, તો અત્યારનો જે ટાઈમ છે એમાં બી એવું થાય છે કે ઘણા બધા જે ઓપ્શન ટ્રેડિંગમાં આવે છે ટ્રેડર્સો, અને કોઈના કોઈ રીઝનના લીધે ચલો એ લોકોનું ફોકસ છે ઓપ્શન બાઇંગનું, તો એ લોકોને હજી બી ઓપ્શન બાઇંગની રિયલ ગેમ શું છે એ જ ખબર નથી હોતી. અને આજનો વિડીયો છે હું એટલા માટે જ બનાવું છું કે માની લો કે તમે ઓપ્શનમાં આવેલા છો અને તમને એવું થાય છે કે મારી પાસે કેપિટલ ઓછી છે, અથવા તો મને ઓપ્શન હેજિંગ નથી સમજાતું, અથવા તો આપણને કોલ અને પુટમાં જ રસ છે, ચલો આપણે ઓપ્શન બાઇંગ કરીએ. તમારી પાસે કોઈ પણ રીઝન હોય, પણ જો તમે ઓપ્શન બાઇંગ કરતા હોય ને આ વિડીયો તમારી સામે આવે તો આ વિડીયોમાં બહુ સરસ અમુક ઇન્સાઇટ્સ આપીશ, કારણ કે ઘણા બધા ટ્રેડર્સને ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર ઓપ્શનની સાચી ગેમ ખબર જ નથી, અને ઘણી બધી વસ્તુ એ લોકોની અગેન્સ્ટમાં કામ કરે છે એ એમને ખબર નથી, કારણ કે અમુક નોલેજ એ લોકો ગ્રહણ કરતા જ નથી, અમુક વસ્તુને સામે હોય છે તો એ શીખવું નથી. બરોબર છે? ઓપ્શનની ગેમ ખરેખર શું છે આપણે એને બહુ સરસ રીતે આપણે શીખીએ, સમજીએ, તો સૌથી પહેલાં ઓપ્શન બાઇંગ જે છે એમાં આપણી જીતની પ્રોબેબિલિટી માત્ર 33-35% જ છે. 33.33%. ચલો ને હું તમને એક્ઝેક્ટ કહી દઉં, 33.33% જ આપણી જીતની પોસિબિલિટીઝ છે. હવે આ જે સ્ટેટમેન્ટ છે ને એ 100માંથી 70% લોકોને નથી ખબર હોતી કે ઓપ્શન બાઇંગમાં જીતની પ્રોબેબિલિટી 33.33% છે. બાકી 67.67% અથવા તો એક્ઝેક્ટ હું તમને કહું ને તો 67% સેલરના હાથમાં છે. બરોબર? કારણ કે સેલર કાંઈ નહીં કરે ને, માર્કેટ ક્યાંય નહીં જાય ને તો એને થેટા ડીકેથી પૈસા મળી રહેશે. આવું ઘણા લોકોને હજી ખબર નથી હોતી. ઓપ્શન બાઇંગની દુનિયામાં બાયર અને સેલર બંને હોય છે. આ બંનેની પ્રોબેબિલિટી ઓફ પ્રોફિટ અથવા તો જીતવાની પોસિબિલિટી હોય, એ પોસિબિલિટી સેલર પાછળ 67% છે, 50%થી વધારે છે, અને બાયર પાસે 50%થી ઓછી છે. આ જે બેઝિક ઇન્ફોર્મેશન છે ને એ જ ઘણા બધા પાસે નથી. પછી જ્યારે ટ્રેડર્સ મને મળે અથવા તો વોટ્સઅપમાં એ લોકોની ક્વેરી આવે ને, સર મારે તો બસ બેંક નિફ્ટીમાંથી રોજના 100 પોઈન્ટ મળી જાય ને, બસ આપણને એવી કંઈક સિસ્ટમ ડિઝાઇન કરી દો ને તમે, આપણે તો નિફ્ટીમાંથી 50 પોઈન્ટ કમાવા છે, આપણે તો 200 પોઈન્ટ જોઈએ છે. આ બધી વાતનો કોઈ મિનિંગ નથી, અને તમે બસ વર્ષો વર્ષ તમે આમ જ કાઢી નાખશો એટલી હું તમને ગેરંટી આપું છું. ઓપ્શનની દુનિયામાં ઓપ્શન ગ્રીક્સ આવે, મને ઓપ્શન ગ્રીક્સ નથી ગમતા, સર ડેલ્ટા થેટાની વાત તમે શું કરો છો, આવું બધા એક્સક્યુઝ ના ચાલે. કોઈ પણ ફિલ્ડનું બેઝિક નોલેજ હોવું જોઈએ. જે ઓપ્શન છે ઇન્ટ્રાડે કેવું કેસ જેવું નથી કે 200 બાય કરી લીધા 200 સેલ કરી લીધા, એવું બધું નથી અહીંયા. એટલા માટે થાય શું ખબર છે કે જ્યારે આ બધા નવા ટ્રેડરો આવે એ લોકો સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રોફિટ સ્ક્રીનશોટ અને અલગ અલગ સપનાઓ જોઈને આવે, અને પછી નાની મોટી કેપિટલ નાખીને એમ થાય કે ભાઈ મેં તો આ કોલનો આ કોન્ટ્રાક્ટ લઈ લીધો, પુટનો આ કોન્ટ્રાક્ટ લઈ લીધો, હમણાં મારું પ્રીમિયમ આવું થઈ જશે, પણ એવું પ્રીમિયમ થતું નથી, કારણ કે આપણે આ પ્રોબેબિલિટી ઓફ પ્રોફિટ નામનો કન્સેપ્ટ સમજવો નથી. હવે તમે વિચારો કે તમે ઓપ્શન બાઇંગ એટલે કે એવા ફિલ્ડમાં આવી ગયા છો કે જ્યાં પ્રોબેબિલિટી ઓફ પ્રોફિટ 50% પણ ઓછું છે તમારી પાસે. બરોબર? તો તમારે કેટલું આ ગેમને માસ્ટર કરીને રમવી પડે, કેટલું આમાં ધ્યાન રાખવું પડે. બીજી વસ્તુ, એઝ અ બાયર તમે જે બી પોઝિશનમાં જશો એ પોઝિશનમાં જો બહુ સરસ રીતે મૂવ નહીં આવે તો થેટા ડીકે તમારા પ્રીમિયમને અફેક્ટ કરશે. ત્યાં ને ત્યાં ચાર્ટ રમ કરશે 1 કલાકથી વધારે, 40 મિનિટથી વધારે, તો ભલે ને એમાં થોડી મૂવ આવી ગઈ તો એ તમારા પ્રીમિયમમાં બહુ મજા નહીં આવે તમને. આ વસ્તુ બી ઘણા બધાને ખબર નથી કે લાઈવ માર્કેટમાં થેટા ડીકે બી અપ્લાય થાય અને આપણી પોઝિશન ઉપર એનો મોટો પ્રભાવ પડે છે, આ નથી ખબર હતી. આ બધી વસ્તુના લીધે ઓપ્શન બાઇંગ છે ને એક હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ એક્ટિવિટી બની જાય છે. લો રિસ્ક હાઈ રિવોર્ડ એક્ટિવિટી નથી બનતી. આ બી ઘણા લોકોને નથી ખબર હોતી. આ મેં અગાઉના વિડીયોમાં રિપીટ કરેલું બી છે, અને એટલા માટે જ આ વિડીયો બનાવું છું કે જો તમે ઓપ્શન બાઇંગ કરતા હોય અને આ વિડીયો તમારા હાથમાં આવે તો તમને એટલી ખબર હોવી જોઈએ
કે ઓપ્શન બાઇંગ એક હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ એક્ટિવિટી છે. અહીંયા જીતવાની પ્રોબેબિલિટી 50% પણ ઓછી છે અને પોઝિશન લીધા પછી બી થેટા ડીકે તમને હેરાન કરશે. એટલે જેટલી વાર ચાર્ટમાં સારી મુવમેન્ટ નહીં આવે એટલી વાર તમારું પ્રીમિયમ ડીકે થાતા કરશે, એ તમને ખબર નહીં પડે. તમને એવું લાગે યાર માર્કેટ થોડું ઘણું મૂવ થાય છે, આપણે કેમ મૂવ નથી થતા? કારણ કે સેલરના હાથમાં એ બાજી જતી રહે છે, આપણા હાથમાં નથી રહેતી. આપણા હાથમાં ટાઈમ, સમય આપણો સૌથી મોટો દુશ્મન છે. ઓપ્શનની બાઇંગની ગેમ જો તમે સાચી રીતે સમજો તો એને તમારે પ્લે કઈ રીતે કરાય, હવે એના વિશે હું વાત કરું. ઓપ્શન બાઇંગમાં આપણે એક ડિરેક્શનલ કોલ લેવો જ પડે કે ભાઈ નિફ્ટી બેંક નિફ્ટી અપ જશે કે ડાઉન જશે. એના સિવાય આપણો ઉદ્ધાર થવાનો નથી. એ ત્યાં ને ત્યાં રહેશે તો સેલરને ફાયદો થશે. એનો મતલબ એમ થયો કે મારું જે ચાર્ટનું નોલેજ છે, મારું જે પ્રાઇસ એક્શનનું નોલેજ છે એ બહુ સારું હોવું જોઈએ. જો એ નહીં હોય અને હું માર્કેટને હું જજ નહીં કરી શકું વ્યવસ્થિત રીતે, તો મારી સાથે બે વસ્તુ સાજે, સાંભળી લેજો. પહેલી વસ્તુ, એક તો તરત જ હું ખોટો પડીશ, એટલે કોલ સાઇડનો મેં ડિરેક્શન કોલ લીધો હશે, માર્કેટ પુટ સાઇડ જશે અથવા તો વાઇસા વર્સા, એટલે તરત મને લોસ થશે. અથવા તો હું સાચો બી પડીશ પણ માર્કેટ કોન્સોલિડેશનમાં જશે, સારી રીતે પ્લે નહીં થાય, એનો ટ્રેન્ડ સ્ટ્રોંગ નહીં હોય તો બી મને ધાર્યા એટલા પૈસા નહીં મળે, અથવા તો ઘણીવાર પ્રોફિટ બી લોસમાં કન્વર્ટ થઈ જશે. ઓપ્શનની જે બાઇંગની ગેમ છે એમાં મારે જીતવું હોય તો મારી સૌથી પહેલી પકડ હોવી જોઈએ ચાર્ટ ઉપર, પ્રાઇસ એક્શન ઉપર. મને એ ખબર હોવી જોઈએ કે અત્યારે ટ્રેન્ડ કયો ચાલે છે. અપસાઇડ અને ડાઉનસાઇડ ચાલે છે એ તો ઠીક છે, પણ એ ટ્રેન્ડ કેટલો સ્ટ્રોંગ ચાલે છે એનું નોલેજ મને હોવું જોઈએ. અને ટ્રેન્ડમાં મારે એન્ટ્રી ક્યાં લેવાની છે ને ક્યાં નથી લેવાની. માર્કેટ તો સોમવાર થયું, મંગળવાર થયું, બુધવાર થયું, ગુરુવાર થયું, માર્કેટ તો દરેક દિવસે એવું કહેશે કે ભાઈ ટ્રેડ લ્યો, ટ્રેડ લ્યો, ટ્રેડ લ્યો. હવે મારે ક્યારે ટ્રેડ લેવાનો છે? ત્યારે કે મારા હાથમાં જ્યારે સારી મુવમેન્ટ આવે, સારી એક સ્ટ્રોંગ મુવમેન્ટ આવે, બ્રેકઆઉટ મને સારું મળી રહે તો મારો પ્રોફિટ તરત બુક થઈ જાય. મારી રિક્વાયરમેન્ટ આ છે. એનો મતલબ એવો થયો કે ઘણી બધી મુવમેન્ટમાં મારે પાર્ટિસિપેટ કરવાનું નથી. કારણ કે જો હું પાર્ટિસિપેટ કરીશ તો મારો ટાઈમ વેસ્ટ થશે. ટાઈમ વેસ્ટ થશે તો થેટા ડીકે મને ખાઈ જશે, બ્રોકર કમાશે ખોટે ખોટો, સેબી કમાશે, એસટીટી ચાર્જીસ ગવર્મેન્ટ બધું કમાશે, મારા હાથમાં બહુ ઓછા પૈસા આવશે. એટલે ઓપ્શન, જો તમે એક વાત ધ્યાનમાં રાખો કે ખરેખર ઓપ્શન બાઇંગની ગેમ કેવી છે કે તમારી પાસે આટલી મોટી નદી છે તો બધા લોકોને એવું લાગે ઓહ બસ આપણે તો બસ માર્કેટમાંથી ઓલું માછલી પકડવાનું લઈ લેવાનું અને બસ આટલી મોટી નદી છે, આપણને તો માછલી મળી જ જશે ને. પણ ખરેખર એવું નથી. તમારી સામે આવડી મોટી નદી બી છે, નદીનો કાંઠો સૌથી મોટો છે. માર્કેટમાંથી માછલી પકડવાના અલગ અલગ સાધન મળી જશે, મેન્યુઅલથી લઈને ઓટોમેટેડ, પણ કુશળતા કેટલા લોકોમાં છે. એટલે ઓપ્શન બાઇંગની દુનિયા લાગે દૂરથી એવી, હા બસ આપણે તો કોલ અને પુટ બાય કરવાના ને સર, 50 પોઈન્ટ, 100 પોઈન્ટ, 200 પોઈન્ટ, ક્યાં રાત છે. પણ એની અંદર 4-5 વસ્તુ એવી છે કે જે ઘણા લોકોને ખબર નથી અને વસ્તુ અગેન્સ્ટમાં કામ કરે. કઈ રીતે અગેન્સ્ટમાં કામ કરે? મોટાભાગના ટ્રેડરો એવું વિચારીને આવે કે અમને આટલા પોઈન્ટ મળી જાય. ઘણા બધા આવું પ્રાઉડથી બી કહો સર આપણને તો આટલા પોઈન્ટ મળી જાય ને તો આપણે ખુશ છીએ. અરે ભાઈ, પણ માર્કેટ એ રીતે પૈસા ન આપે. તમે તમારા ઘરમાં, તમારી ગાડીમાં, તમારા બાઇક ઉપર બેઠા બેઠા એવું બોલો છો કે ભાઈ મને તો 100 પોઈન્ટ મળી જાય એટલે મારે એનાથી વધારે તો મારામાં ગ્રીડ નથી. માર્કેટ એવી રીતના બેઠું નથી તમને 100 પોઈન્ટ આપવા માટે. માર્કેટ એવી રીતના ચાલતું નથી. દરરોજ બેંક નિફ્ટી એ રીતે તમને બ્રેકઆઉટ આપવાનું નથી. બેંક નિફ્ટી તમે જુઓ કેવી રીતના આજકાલ પ્લે થાય છે. કાઢો એમાંથી રોજના 100 પોઈન્ટ, સરેરાશ કાઢ્યો, કયો ટ્રેડર કાઢી શકે છે એવી રીતના ના નીકળે એવી રીતના 100 પોઈન્ટ. એ 100 પોઈન્ટ લેવાની બદલે 100 પોઈન્ટ તમે દેવા બેસી જશો. આટલું સમજો કે આપણે જ્યારે ઓપ્શન બાયર તરીકે ટ્રેડ લઈએ તો પ્રોફિટ ઓફ પ્રોબેબિલિટી આપણા હાથમાં નથી, એ ઓછી છે. બીજી વસ્તુ કે પોઝિશન હાથમાં આવ્યા પછી થેટા ડીકે આપણો દુશ્મન છે, સમય આપણો દુશ્મન છે, થેટા આપણો દુશ્મન છે. સારી પોઝિશન ખરાબ થતાં વાર લાગતી નથી. એનું આપણે મેનેજમેન્ટ કરવું પડશે, એનું આપણે એક્ઝિટ પ્લાન આઉટ કરવું પડશે. એટલે તમે કોઈ પણ પોઝિશન લ્યો છો એમાં આ બધા ફેક્ટર હોય છે. આપણે ખાલી એટલું જ કરી શકીએ કે આપણે આપણી ચાર્ટ પરની ફાવટ એટલી સરસ કરીએ કે આપણે નિફ્ટીનો ચાર્ટ છે, બેંક નિફ્ટીનો ચાર્ટ છે, ફિન નિફ્ટીનો ચાર્ટ છે, સારી રીતે આપણને વાંચતા આવડે. એમાંથી આપણને ખબર પડે કે માર્કેટમાં અત્યારે બોરિંગ ટ્રેન્ડ ચાલે છે, સ્ટ્રોંગ ટ્રેન્ડ ચાલે છે, ક્યારે પોઝિશન લેવાય, ક્યારે પોઝિશન ન લેવાય, ક્યારે સ્ટ્રોંગ ટ્રેન્ડ છે, ક્યારે સ્ટ્રોંગ સરસ બ્રેકઆઉટ થાય છે તો એમાં આપણે પોઝિશન લઈ લઈએ, ક્યારે ઓટીએમમાં જશું, ક્યારે એટીએમમાં જશું, એ બધી આપણને ધીરે ધીરે પછી ખબર પડવા માંડે. તો આપણે એવું કહીએ કે ભાઈ
ચલો 1 મહિનો થયો, 1 મહિનામાં મેં 25 ટ્રેડ લીધા, પણ એ ટ્રેડ બહુ સારા હતા, એ ટ્રેડ બહુ ક્વોલિટેટિવ ટ્રેડ હતા, એ બહુ પ્રોફેશનલ ટ્રેડ હતા, એ લેવા જેવા એવા ટ્રેડ હતા. એ એવા ટ્રેડ નહોતા કે જે ઓવર ટ્રેડિંગમાં આપણે જપાવી દઈ કે અનનેસેસરી ટ્રેડ મેં લીધા. ના, સારા ટ્રેડ લીધા, ક્વોલિટેટિવ ટ્રેડ લીધા, ટ્રેડ જ્યારે લેવાના હતા ત્યારે લીધા. એવું ના કર્યું કે મહિનામાં 200 300 400 ટ્રેડ લઈ લીધા. એનો મતલબ શું થયું કે જ્યાં બ્રેકઆઉટ થાય છે, જ્યાં જેમ લાગ્યું એમાં આપણે ટ્રેડિંગ કરીને મૂકી દીધું. અને આવું ઘણા બધા લોકો ટ્રેડર્સ કરે છે. અને પછી એને એમ થાય કે અરે યાર મારે પ્રોફિટ કેમ નથી થતો. પ્રોફિટ નહીં જ થાય, તમારી પાસે સિસ્ટમ નથી, તમારી પાસે રૂલ્સ નથી, તમે બધી પેટર્ન પાછળ ભાગો છો, દોડો છો. અમુક ગટ ફિલિંગમાં ટ્રેડ લઈ લ્યો છો, અમુક ઇમોશનલ થઈને તમે ટ્રેડ લઈ લ્યો છો, અમુક તમારે રેવેન્જના ભાવમાં, અમુક તમારે કોઈને બતાવી દેવું છે એટલા માટે તમે ટ્રેડ લઈ લ્યો છો. એવી રીતના ના હોય. સ્ટોક માર્કેટમાં, ઓપ્શન બાઇકમાં અમુક સારા ક્વોલિટેટિવ ટ્રેડ મળશે, બાકી ઘણા બધા ટ્રેડ બહુ સારી ક્વોલિટીના નહીં હોય, બિલો એવરેજ ટ્રેડ હશે, એનાથી બચવું પડશે. જાતે સિસ્ટમ લર્ન કરવી પડશે, જાતે અમુક પેટર્નમાં માસ્ટરી મેળવવી પડશે. અને આમ છતાંય આ થેટા ડીકેમાંથી કેમ બચવું, અથવા તો તમે ટ્રેડ લઈ લીધો હોય અને એ ટ્રેડ પ્રોફિટ ન આવતો હોય તો ચલો 45 મિનિટ પછી હું ટ્રેડ કાઢી નાખીશ. આ બધા રૂલ્સ આપણે બનાવવા પડશે. તો ઓપ્શન બાઇંગની જે આખી ગેમ છે, ચાર્ટ, પ્રાઇઝ એક્શન, તમારા ગ્રીક્સ અને સાચી ક્વોલિટેટિવ એન્ટ્રી, આખો આનો ફોર્મ્યુલા આ રીતે બને. આમાંથી આપણે કાંઈ અવગણવા જઈએ તો આપણો પ્રોફિટ બને નહીં. એટલે ઘણા બધા ટ્રેડરો અનફોર્ચ્યુનેટલી, આપણી પાસે ઇન્ટરનેટ છે, આપણી પાસે યુટ્યુબ છે, આટલું બધું જ્ઞાન અવેલેબલ છે, પણ આમાંથી 70% ટ્રેડર એવા છે કે જે લોકોને સાચી ગેમ ખબર જ નથી. એ લોકોનું જ્ઞાન એટલું જ છે કે મારે કોલ પુટ કરવું છે, મને 50-100 પોઈન્ટ મળી જાય, હું આમ આટલા લાખો રૂપિયા કમાઈ નાખીશ. પણ એવી રીતના ધંધો થાય નહીં. એવી રીતના દુનિયાનું કોઈ પણ ફિલ્ડમાં આપણે સફળ થવાય નહીં. જો તમે ઓપ્શન બાઇંગમાં નવા હોય અથવા તમે ઓપ્શન બાઇંગ કરવા માગતા હોય તો તમારે એક જગ્યાએ બેસી અને તમે નક્કી કરો કે તમારામાં કેટલું નોલેજ છે અને ઓપ્શન બાઇંગ માટે કયા નોલેજની જરૂર છે. એમાં સમય આપી અને એમાં એક્સપેરિમેન્ટ કરી અને તમારો એક્સપિરિયન્સ ભેગો કરો તો તમારી બાય પ્રોડક્ટ અમુક મહિના પછી પ્રોફિટમાં કન્વર્ટ થશે. પણ તમે એવું કીધું કે ભાઈ આજે સોમવાર છે ને મારા ફ્રેન્ડે મને એવું કીધું હતું ને મેં યુટ્યુબમાં આની ચેનલને ફોલો કરી હતી ને ચાલો હું પૈસા કમાવા માંડું ને ચાલો આમ કરી નાખીએ ને, એવું બધું મહેરબાની કરી ન કરો. સાચા ડિરેક્શનથી જશો, સાચો અપ્રોચ રાખશો ને તો પ્રોફિટ બનશે. નહીં બને એવું નથી. પણ જે તમારી આજુબાજુમાં જે બધું ગાર્બેજ છે, જે બધું અનનેસેસરી નોઇઝ છે, એને અવોઇડ કરીને આવો અને ઓપ્શન બાઇંગની જે સાચી જે સ્ટેટિસ્ટિકલ પ્રોબેબિલિટી છે ને એ એક્સેપ્ટ કરીને આવો. ત્યાં તમને રોજ જીતવા નહીં મળે, રોજ મોટા મોટા ટ્રેડ નહીં મળે, રોજ હજારો લાખો રૂપિયાનો પ્રોફિટ નહીં થાય. હોઈ શકે કે 50-60% તમારે બેસવું જ પડશે અને વેઇટિંગ ઇઝ વેરી પેઇનફુલ. અને જે લોકો અહીંયા વેઇટ કરે છે, સાચી રીતે પ્રહાર કરીને સાચી જગ્યાએથી માછલી પકડી પાડે છે, એ જીતી જાય છે. એટલે આ એક નદી છે, નદીના કાંઠે સૌથી મોટી ચેલેન્જ એ જ છે કે કુશળતાથી બેસી કેટલું શકો છો તમે. બરાબર છે ને? આઈ હોપ કે આ વિડીયો ઘણા બધા ટ્રેડરની સામે આવે, તે લોકોને ઓપ્શનની ગેમ સમજાય તો એ લોકો એક સાચા રસ્તેથી પૈસા કમાય. બાકી તમારા મનમાં ઓપ્શન ટ્રેડિંગ રિલેટેડ, બાઇંગ, સેલિંગ, હેજિંગ, કોઈ પણ રિલેટેડ કાંઈ પણ ડાઉટ હોય તો મારી સાથે વોટ્સઅપમાં લાંબા સમય સુધી જોડાઈ શકો. બાકી મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં. ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ. દોસ્તો, જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશિપની. મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે. એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશિપ અથવા તો કોચ હોવું જોઈએ. તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી, ઓફલાઈન મેન્ટરશિપ કરી ન શકાય, એટલો બધો ટાઈમ ન હોય. એટલે મેન્ટરશિપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે.
અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે. જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ. બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય તો એ વર્કશોપથી તમે એની મહારત હાસિલ કરી લેશો અને આખો મેન્ટરશિપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં. બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે, ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે, હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે, સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે. આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું, મોટા ખાડામાં કેમ ન પડવું, રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ, આ 360 ડિગ્રી મેન્ટરશિપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે. સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે. આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે, કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ રીતે આપણે લાઈફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ. બીજું કે આ જ પૈસા તો બનેગાની એપ્લિકેશનમાં હું બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝ એક્શન અપડેટ બી આપું છું, એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે. યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપણી એપ્લિકેશનની. ના મળે તો તમે મને વોટ્સઅપ કરો, હું તમને લિંક આપી દઈશ. સી યુ સૂન.